છોટાઉદેપુરના પાવીજેતપુરમાં ભારત નદી પરના બ્રિજ અને ડાયવર્ઝનનું ધોવાણ થયું ત્યારે 50થી વધુ ગામના રહીશોએ સાંસદ અને ધારાસભ્ય આ મુદ્દે રજૂઆત કરી 2 કરોડથી વધુના ખર્ચે બનાવેલા ડાયવર્ઝનનું પણ ભારે વરસાદના કારણે થોડા દિવસ પહેલા ધોવાણ થયું હતું, જે બાદથી પાવીજેતપુરમાં 50થી વધુ ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। એટલું જ નહીં, મધ્યપ્રદેશ અને વડોદરાને જોડતા વાહન વ્યવહાર ઉપર અસર પડી રહી છે। આ ઉપરાંત વડોદરા જવાનું ભાડું પણ મોંઘું થયું હોવાનો કેટલાક ગામના રહીશોનો દાવો છે। વેપાર ધંધાને પણ અસર થઈ રહી હોવાનો વેપારીઓનો આરોપ। આ મુદ્દે સાંસદ જશુભાઈ રાઠવાએ કહ્યું, એજન્સીએ ડાયવર્ઝન બનાવ્યું અને બાદમાં ધોવાણ થયું, તે એજન્સી સામે પગલાં ભરવા માટે રજૂઆત કરીશું। બ્રિજ મંજૂર થાય અને ડાયવર્ઝન વહેલી તકે બને એ પણ પ્રયાસ કરીશું। આ જે NH56 છે એનો જે પુલ છે એ વહેલામાં વહેલી તકે બને અને એનું ડાયવર્ઝન પણ વહેલામાં વહેલી તકે થાય એના માટે અમે રજૂઆત કરવા માટે કટિબદ્ધ છે અને સરકાર પણ આ સંદર્ભે તૈયાર છે। આ ડાયવર્ઝન જે છે વહેલામાં વહેલી તકે ચાલુ થાય અને પુલનું જે કામગીરી છે એનું વહેલામાં વહેલી તકે કામગીરી ચાલુ થાય એના માટે માંગણી કરવામાં આવી અને એ માંગણીના ભાગરૂપે માનનીય સાંસદશ્રી અને માનનીય ધારાસભ્યશ્રીએ એવી વાત કરવામાં આવી કે ભાઈ આ જે ડાયવર્ઝન છે એ લગભગ 30/9 પહેલા કદાચ વરસાદના કારણે કદાચ વહેલું થઈ શકે તો વહેલામાં વહેલી તકે ચાલુ કરીશું। અને બીજું એમણે એવું જણાવ્યું છે કે આ જે ડાયવર્ઝનની આ જે પુલ તૂટી પડવામાં આવે છે, પુલની ડિઝાઇન અને પુલના લગભગ 49 કરોડ રૂપિયાની આસપાસ મંજૂરી માટે ભારત સરકારમાં